જય માતાજી મિત્રો, આજે આપણે રોયલ ફની બોય ચેનલના કોમેડી એક્ટ્રેસ મંગુમા એટલે કે રોશની ઠાકોરની રિયલ લાઈફ વિશે જાણીશું। આ વિડીયોમાં જાણીશું કે મંગુમાનું રિયલ નામ શું છે, મંગુમા કયા ગામના છે, મંગુમાની ફેમિલીમાં કોણ કોણ છે, મંગુમાના લગ્ન થયા છે કે નહીં, મંગુમાનો કોમેડી કલાકાર બનવાનો સફર, મંગુમાનું યુટ્યુબ કરિયર અને મંગુમા મહિનામાં કેટલા રૂપિયા કમાય છે। મિત્રો, હું છું રોકી ચૌહાણ, સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ પર। રોયલ ફની બોય ચેનલમાં મંગુમાનું પાત્ર ભજવનાર એક્ટ્રેસનું નામ રોશની ઠાકોર છે। તેમનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં થયો હતો। તેમનું મૂળ વતન ચાડા નામનું ગામ છે। રોશની ઠાકોરનો જન્મ એક સારા પરિવારમાં થયો હતો। પહેલાં તેમના માતા પિતા મુંબઈમાં રહેતા હતા। વાત કરીએ રોશનીની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા, એક ભાઈ અને એક બહેન છે, એટલે કે તેઓ કુલ 3 ભાઈ બહેન છે, જેમાં રોશની સૌથી મોટી છે। અભ્યાસ વિશે જાણીએ તો રોશની ઠાકોરે પોતાનો ધોરણ 9 સુધીનો અભ્યાસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મુંબઈમાં કર્યો હતો, પરંતુ ઘરની પરિસ્થિતિ બગડતા તેઓ પાછા ચાડા મુકામે પાછા ફર્યા હતા। પછી તેમને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરવાનું ચાલુ કરી દીધું। તેમને ધોરણ 10માં માત્ર 55% આવ્યા હતા। ત્યારબાદ તેમને ધોરણ 12માં કોમર્સ લીધું અને તેમાં 78% આવ્યા। હાલમાં તેઓ MAનો અભ્યાસ કરે છે। રોશની ઠાકોરનો મંગુમા બનવાનો સફર। રોશની ઠાકોર પહેલાં ટિકટોક પર લિપસિંગ વિડીયો બનાવતા હતા। ટિકટોકે તેમને લાખોની સંખ્યામાં ફ્રેન્ડ ફોલોવિંગ આપ્યું। જ્યારે ટિકટોક બેન થયું ત્યારે રોશની ઠાકોરના એકાઉન્ટ પર 1 મિલિયન ફોલોવર્સ હતા। ટિકટોક બેન થવાથી રોશની ઠાકોરને ખૂબ જ દુઃખ થયું, પણ તેમને હિંમત ના હારી। રોશની ઠાકોરે સૌ પ્રથમવાર વાઇલ્ડ અમેઝિંગ બોય ચેનલના કોમેડી વિડીયોમાં કામ કર્યું હતું। ત્યારબાદ તેમનો કોમેડીમાં રસ વધતો ગયો અને તેઓ જુદી જુદી ચેનલમાં કામ કરવા લાગ્યા। તેમને વાઘુપા સાથે પણ કામ કર્યું છે। સમયની સાથે તેમના એક પછી એક વિડીયો એમ દરેક વિડીયો વાયરલ થવા લાગ્યા। જોત જોતામાં રોશની ઠાકોર મંગુમાના નામથી પ્રખ્યાત થઈ ગયા। રિલેશનશિપ સ્ટેટસ વિશે જાણીએ તો રોશની ઠાકોર સિંગલ છે। તેમના લગ્ન થયા નથી। રોશની ઠાકોર નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજનથી હિન્દુ છે। તેમને એક્ટિંગ અને ફોટોશૂટનો ખૂબ જ શોખ છે। રોશની ઠાકોરના વિડીયોમાં લાખોમાં વ્યૂઝ આવે છે અને સાથે સાથે તેમની ફ્રેન્ડ ફોલોવિંગ પણ લાખોમાં જ છે। જ્યાં ફ્રેન્ડ ફોલોવિંગ હોવાની ત્યાં હેટર્સ પણ હોવાના। એક લાઈન એમના માટે કહેવાય છે ને, અમુક લોકો દુનિયા પર બોજ જ હોય છે। પોતાની લાઈફમાં કંઈક કરશે નહીં, પણ જો બીજા આગળ વધશે તો એમનો પગ ખેંચવા તૈયાર જ રહેશે। એમને એટલું જ કહેવાનું, ભાઈ અથવા બહેન સુધરી જાઓ, જીવનમાં કંઈક એવું કરો જેનાથી લોકો તમને યાદ કરે, ના કે ઇગ્નોર। રોશની ઠાકોરના સોશિયલ મીડિયા એકાઉન્ટ। રોશની ઠાકોર ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વધારે એક્ટિવ જોવા મળે છે। યુટ્યુબ ચેનલ વિશે જાણીએ તો તેઓ રોયલ ફની બોય ચેનલમાં કામ કરે છે। હાલમાં આ ચેનલ પર 266 વિડીયો અપલોડ છે અને 33,000 સબસ્ક્રાઈબર છે। રોશનીને પોતાની એક વિલોગ ચેનલ પણ છે, જેમાં તેઓ વિલોગ વિડીયો અપલોડ કરે છે। આ ચેનલ પર 124 વિડીયો અપલોડ છે અને 4,000 સબસ્ક્રાઈબર છે। ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિશે જાણીએ તો રોશની ઠાકોરને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે, જેમાં 103 પોસ્ટ અપલોડ છે અને 7,000 ફોલોવર્સ છે। આ એકાઉન્ટ પર તેઓ સમયે સમયે રીલ્સ વિડીયો અને ફોટો અપલોડ કરે છે। હવે વાત કરીએ રોશની ઠાકોર પોતાના યુટ્યુબ વિડીયો કયા ડિવાઇસથી શૂટ કરે છે, તો તેમની પાસે આઈફોન અને એક કેમેરો પણ છે।
હવે જાણીએ રોશની ઠાકોર મહિનામાં કેટલા રૂપિયા કમાય છે. તો મિત્રો, દરેક કલાકારની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ અને વિડીયો લાઇક પર આધાર રાખે છે. રોશની ઠાકોર યુટ્યુબ ચેનલથી, સ્પોન્સરશિપથી, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અને બ્રાન્ડ પ્રમોશનથી પૈસા કમાય છે. તેઓ એક દિવસના શૂટ માટે 2500 રૂપિયા ચાર્જ લે છે, જેના પરથી તમે એમની ઇન્કમ જાણી શકો છો. તો આ હતી બાયોગ્રાફી રોશની ઠાકોરની, એટલે કે મંગુમાની, જે ગુજરાતના ટોપ 10 કોમેડી એક્ટ્રેસની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. સાથે તમે આગળના દિવસોમાં કયા કોમેડી કલાકારની બાયોગ્રાફી જાણવા માગો છો તેમનું નામ કમેન્ટ કરજો. આવી જ રીતે બીજા અવનવા વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું એક નવી સ્ટોરી સાથે આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. હે કુકડા તારી બોલી મને મેઠી મેઠી લાગે, મેઠી મેઠી લાગે. કુકડા તારી હુર, કુકડા તારી બોલે મને બહુ પ્યારી લાગે. સોની મોની લોટ બોધ ખાવાનું છે કે માં હોર પર છે હમણાં. કુકડા હેડો રોટલા કરવા.